વિદ્યાર્થી મિત્રો, તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. અહીંયા તમને હોમ પેજ ઉપર જ વિકાસના દરેક વિષયનું તમને સોલ્યુશન્સ મળી જશે. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને તમારા માટે ખાસ અમે લોન્ચ કરી રહ્યા છીએ રેપિડ રિવિઝન બેચ, જેની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ આખું રિવાઇઝ કરાવશું કે જેથી એક મહિનામાં તમને સરસ મજાનું રિઝલ્ટ ફાઇનલ એક્ઝામમાં લઈ આવો. અને સાથે માર્ચ મહિનામાં આપણે લોન્ચ કરવાનું છીએ પેપર સોલ્યુશન બેચ. તો હમણાં જ એપ્લિકેશન ડાઉનલોડ કરો. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. ચેનલ સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે જોઈશું વાર્ષિક પરીક્ષા 2026 વિકાસ અસાઇનમેન્ટ ધોરણ 9 સમાજ વિભાગ સી ચેપ્ટર 16. તેમાં પહેલો પ્રશ્ન, ઋતુ પરિવર્તનની ઘટના કયા કયા કારણોથી થાય છે? તેનો જવાબ છે પૃથ્વી પોતાની ધરીને 66.5 સેલ્સિયસને ખૂણે નમેલી રાખીને સૂર્યની આસપાસ ફરે છે. તેથી વર્ષ દરમિયાન ઉત્તર અને દક્ષિણ ગોળાર્ધ વારાફરતી સૂર્યની સામે નમેલા રહે છે. જે ગોળાર્ધ સૂર્યની સામે નમેલા હોય ત્યાં સૂર્યના કિરણો સીધા પડે છે. સીધા કિરણોમાંથી ગરમી વધારે મળે છે. દિવસો પણ વધુ લાંબા હોય છે. આથી ત્યાં ઉનાળો હોય છે. જે ગોળાર્ધ સૂર્યની વિરુદ્ધ દિશામાં નમેલો હોય ત્યાં સૂર્યના કિરણો ત્રાંસા પડે છે. બીજો પ્રશ્ન, સમુદ્ર સપાટીથી ઊંચા વધતા તાપમાનમાં શા ફેરફારો થાય છે? તેનો જવાબ છે સમુદ્રની સપાટીથી વાતાવરણમાં જે જઈએ તેમ હવાનું તાપમાન અને દબાણ ઘટે છે. સામાન્ય રીતે 165 મીટરે 1 સેલ્સિયસ અથવા દર 1000 મીટરે ની ઊંચાઈએ 6.5 જેટલું તાપમાન ઘટે છે. દરેક સ્તર તેની નીચેના સ્તર પર દબાણ કરે છે. ઊંચાઈ પર હવાના સ્તરો ઓછા અને પાતળા હોવાથી જેમ જેમ ઊંચે જઈએ તેમ તેમ હવાનું દબાણ પણ ઘટે છે. આથી જ ઊંચા પહાડી પ્રદેશોમાં ઉનાળામાં પણ ઠંડકવાળી આબોહવા રહે છે. દાખલા તરીકે ઉત્તર ગુજરાતના મેદાનમાં ખૂબ ગરમી પડે છે, જ્યારે તેની નજીકમાં ઊંચાઈ પર આવેલા માઉન્ટ આબુના ગિરિમથક પર ઉનાળામાં ખુશનુમા અને ત્રીજો પ્રશ્ન, વ્યાપારી પવનો વિશે સમજાવો. તેનો જવાબ છે પૃથ્વીના બંને ગોળાર્ધમાં અયનવૃત્તીય ગુરુ વાતા 12માસી પવનો વ્યાપારી પવનો કહેવાય છે. આ પવનો પૃથ્વીની પરિભ્રમણ ગતિને લીધે થોડા મરડાઈને વિષુવવૃત્ત તરફ વાય છે. આ પવનો લગભગ નિયમિત અને એકધારી ગતિથી વાય છે. તેથી તે પહેલાંના સમયમાં દરિયાઈ માર્ગે પવનશક્તિથી ચાલતા જહાજો દ્વારા થતા વેપાર પર લાભદાયક અસર કરતા. ત્યારથી તે વ્યાપારી પવનો તરીકે ઓળખાય છે. આ પવનો જમીન પરથી વાતા હોવાથી સૂકા હોય છે, પરંતુ ભારતની દક્ષિણે હિન્દ મહાસાગર, પશ્ચિમ અરબ સાગર અને પૂર્વે બંગાળની આ વિશાળ જળરાશિ ઉપરથી પસાર થઈને આવતા હોવાથી તે પોતાની સાથે પુષ્કળ ભેજ લઈને ભારતમાં આવે છે અને વરસાદ આપે છે. ચોથો પ્રશ્ન, ભારતનું ઋતુચક્ર સમજાવો. ભારતમાં પરંપરાગત રીતે 6 ઋતુઓ છે: હેમંત, શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા અને શરદ. તેની નજીક હોવાથી આસપાસની જે ઋતુઓના હવામાનની પરિસ્થિતિમાં બહુ તફાવત હોતો નથી. તેથી બે ઋતુઓ સાથે લેવામાં આવે છે તો વર્ષની મુખ્ય 3 ઋતુઓ જ ગણાય છે. પહેલી શિયાળો, બીજી ઉનાળો અને ત્રીજી ચોમાસું. ભારતમાં ઋતુઓ સ્પષ્ટ રીતે બદલાય છે. શિયાળામાં હવાનું ઠંડુ, ઉનાળામાં ગરમ અને ચોમાસામાં ભેજવાળું રહે છે. ભારત સરકારની દિલ્હી ખાતે આવેલી હવામાન ખાતાની કચેરીએ ભારતની આબોહવાને 4 ઋતુઓમાં વર્ગીકૃત કરી. શીત ઋતુ એટલે શિયાળો ડિસેમ્બરથી ફેબ્રુઆરી, બીજી ઉષ્ણ ઋતુ એટલે ઉનાળો માર્ચથી મે, ત્રીજી વર્ષા ઋતુ ચોમાસું જૂનથી સપ્ટેમ્બર, ચોથી નિવર્તન ઋતુ એટલે પાછા ફરતા મોસમી પવનોની ઋતુ ઓક્ટોબર અને નવેમ્બર. ત્યારબાદ પાંચમો પ્રશ્ન, દક્ષિણ ભારતમાં બહુ ઠંડી ગરમી પડતી નથી. ભૌગોલિક કારણ આપેલું. દક્ષિણ ભારત દ્વિકલ્પીય છે, આથી તેના મોટા તટીય વિસ્તાર પર દરિયાઈ આબોહવાની અસર રહે છે, જે ગરમી ઠંડીને હળવી બનાવે છે. બીજું, દક્ષિણ ભારત ઉષ્ણકટિબંધમાં હોવાથી અહીં શિયાળામાં બહુ ઓછી ઠંડી પડે છે. ત્રીજું, ઉનાળામાં તેના પર સૂર્યના કિરણો લંબુ પડે છે, પરંતુ તેનો મોટો ભાગ ઉચ્ચ પ્રદેશ હોવાથી ગરમીનું પ્રમાણ ઓછું રહે છે. ચોથું, આમ દરિયાઈ આબોહવા, વિષુવવૃત્તની સમીપતા અને ઉચ્ચ પ્રદેશની
ઊંચાઈને લીધે દક્ષિણ ભારતમાં બહુ ઠંડી ગરમી પડતી નથી. ધન્યવાદ. આ વિડીયોને લાઈક કરો તથા તમે આના પછી કયા ટોપિક પર વિડીયો જોવા માંગો છો તેની કોમેન્ટ કરી જણાવો. વિદ્યાર્થી મિત્રો, તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો. અહીંયા તમને હોમ પેજ ઉપર જ વિકાસના દરેક વિષયનું તમને સોલ્યુશન્સ મળી જશે. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને તમારા માટે ખાસ અમે લોન્ચ કરી રહ્યા છીએ રેપિડ રિવિઝન બેચ, જેની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ આખું રિવાઇઝ કરાવશું કે જેથી 1 મહિનામાં તમે સરસ મજાનું રિઝલ્ટ ફાઇનલ એક્ઝામમાં લઈ આવો. અને સાથે માર્ચ મહિનામાં આપણે લોન્ચ કરવાની છીએ પેપર સોલ્યુશન બેચ. તો હમણાં જ એપ્લિકેશન ડાઉનલોડ કરો. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. ચેનલ સબસ્ક્રાઇબ કરો.